નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી નવી બેચ હથોરા બેચથી આપનું સ્વાગત છે। ગઈકાલે આપણે પ્રશ્નપત્ર 1નું સોલ્યુશન જોયું। આજે આપણે ગાલા અસાઇનમેન્ટનું પ્રશ્નપત્ર 2નું સોલ્યુશન જોઈશું, બરાબર। તમને ખબર છે કે પ્રશ્નપત્ર 1ની અંદર ગદ્યકૃતિ અને એના લેખકનું નામ પૂછાયેલું। એવી જ રીતે આની અંદર નીચેના જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો, બરાબર। અહીં આગળ પાત્ર અને ઉક્તિ છે। હવે આની અંદર તમારે 4 માર્ક્સ જોઈતા હશે તો આપણે પાઠ્યપુસ્તકની અંદર આખો સ્ટોરી વાંચવી પડશે, આખી સ્ટોરીને વ્યવસ્થિત વાંચવી પડશે તો જ તમને એના જવાબ લખતા આવડશે। કોણ કયું ઉક્તિ બોલે છે તે ખબર કેવી રીતે પડે? વાંચ્યું હશે તો જ, બરાબર। પહેલાંની અંદર તો પાછળ અનુક્રમણિકા, સાહિત્ય પ્રકાર એ બેઠું ફર્સ્ટ પેજ પર મળી જશે તમને, પણ આના માટે તો તમારે અંદર વાંચવું જ પડશે। ઓકે, તો આપણે જોઈએ કે નરેન શું બોલે છે? બહુ આનંદ થયો તને આમ ખડતલ થઈ જોઈને, બરાબર। બરાબર, બહુ આનંદ થયો તને આમ ખડતલ થઈ જોઈને, એટલે કોને જોઈને? મનીષાને જોઈને, બરાબર। ભૂલીએ ના ગઈ એમાંથી આ ઉક્તિ છે। મંજુ કાકીને તો તમારા મોંમાં ઘી સાકર લ્યો, બરાબર। એટલે પોતાના દીકરાની ખુશામત સાંભળીને ખુશ થઈ જાય છે, ત્યારે એમ કહી દે છે કે તમારા મોંમાં ઘી સાકર, અથવા તો આપણે ઉત્સાહમાં આવીને કહી દઈએ છીએ કે હા તારા મોંમાં ઘી સાકર, જો આવું થાય તો। એટલે અહીંયા મંજુ કાકી સાથે પણ કોઈક એવું કહે છે, બરાબર। કાનજી, હવે આવે છે કાનજી। તો હવે કાનજી કયું વાક્ય બોલે છે? જુઓ, હાવ પાંગરો ના કરતા દાદા, બરાબર। પોતાનું નવજાત બાળક જન્મેલું હોય છે, માણેકને ખબર પણ નથી પડતી કે મારું બાળક છે કે શું આવ્યું છે એ પણ એને ખબર નથી પડતી, અને એ કાનજી આંધળો છે અને બીજા વ્યક્તિને સાથે લઈને ગામના કોઈક વ્યક્તિને, એટલે કોને? વેલજી પાસે લઈ જાય છે કે હાવ પાંગરો ના કરતા દાદા। પાંગરો એટલે કે અપંગ ના કરતા, એને એ ના કરી લાગતા। કારું, પણ મારે નથી ખાવું ધર્માદુ પછી, બરાબર। પન્નાલાલ પટેલની ભૂખથી ભૂંડી ભીખ એ પુસ્તકમાં એ પાઠમાંથી આપણને આ કારું અને એની ઉક્તિ લેવામાં આવી છે। ઓકે, આગળ જોઈએ તેમ બીજા 4 માર્ક્સ તમને ખાલી જગ્યાના પૂછાય છે। શાના પૂછાય છે? ખાલી જગ્યાના, બરાબર। પહેલાં ખાલી જગ્યા આવતી નહોતી, હવે ખાલી જગ્યા ચાલુ થઈ ગઈ છે, એટલે આમાં પણ તમારે પાઠ્યપુસ્તક વાંચવું જ પડશે તો જ જવાબ આવશે, કેમ કે નવી ગાઈડ કે નવી અપેક્ષિતમાં આ વસ્તુ હજુ આવ્યું નહીં હોય, ના આવ્યું હશે તો તમે નસીબદાર છે, પણ છતાં જો વાંચેલો હશે ને કયા ખૂણામાંથી કયું પેપર છે તો કેવી રીતે કાઢે, બરાબર, આપણે તૈયારી રાખવાની। અંકિતાની લાંબી, અહીંયા અંકિતા લખી દીધું છે, બરાબર, પેપર પ્રિન્ટિંગ મિસ્ટેક છે, તો આપણે અંકિતની લાંબી ગન ખાલી જગ્યાની બનેલી હતી। શાની બનેલી હતી? પોલાદ, પ્લાસ્ટિક કે પિત્તળ? તો કે પ્લાસ્ટિકની। ઓકે, ખબર છે ને? કયા પાઠમાંથી? રેસનો ઘોડો, બરાબર। છઠ્ઠી ખાલી જગ્યા જોઈશું આપણે। ખાલી જગ્યાની બાબતમાં ભણેલા અને અભણ લોકો પણ બેદરકાર છે। કઈ બાબતમાં? હરવા ફરવા, બેસવા ઉઠવા કે ખાવા પીવામાં? તો કે ખાવા પીવામાં, બરાબર। આપણી ગુજરાતની પ્રજા એટલે ખાવું પીવું અને જલસા જ કરવું, બરાબર ને? તૈયાર ખાવા જોઈએ, તો પાણીપુરી તો કે તૈયાર મળે એટલે હપા ખપ ગપા ગપ, બરાબર। જલેબી, ફાફડા એ બધું જોઈ જોઈને આપણું મન લલચાય જાય અને જે આવ્યું તે નાખતા જાય, ને પછી પેટમાં પટારો થઈ જાય, ગેસ થઈ જાય। હા, એટલે શું કરે છે? ભણેલા પણ એવા થઈ જાય છે અને અભણ પણ એવા થઈ જાય છે,
બેદરકાર થઈ જાય છે, પોતાના શરીર માટે એમને કાળજી હોતી નથી, બરાબર, તકલીફ થઈ જાય છે. એમને એમ કીધું કે કોરોના વખતે માસ્ક પહેરવાનું, પણ ન માનતેલા, અમને કોણ કહેવા વાળા. પછી જ્યારે થઈ જાય છે ત્યારે ઓ બા ને ઓ માં કરવા બેસે છે અને બીજા 10ને પણ હેરાન કરે છે. એટલે ખાવા પીવામાં ખાસ કાળજી રાખવી જોઈએ. કૃષ્ણ જન્મનું ખાલી જ્યાં નિકટ અને નિકટ આવતું હતું. મુહૂર્ત, સંકટ કે પર્વ, બરાબર, તો કે મુહૂર્ત, કૃષ્ણ જન્મની ઉજવણી કરવાની હતી એટલે એના મુહૂર્તની લોકો રાહ જોતા હતા. કયા પાઠમાંથી છે? જન્મોત્સવમાંથી, બરાબર. આગળ જોઈએ. ગોડીની સ્વામી ભક્તિ એ ખાલી જગ્યા પ્રદેશની લોકકથા છે. હવે ખાલી જગ્યાની અંદર કાઠિયાવાડ લખ્યું છે, ઢાલગરવાડ લખ્યું છે અને ગોહિલવાડ લખેલું છે. હવે જોરાવરસિંહ જાદવનો આ પાઠ છે, બરાબર, એની અંદર સ્વામી ભક્તિ ગોડીની વાત કરવામાં આવી છે. ગોડીએ એમને કેવી રીતે બચાવ્યા, એની વાત છે. તમને પણ ખબર હશે કે ધોરણ 6, 7, 8ની અંદર ઝુમો ભીસ્તી કરીને એક પાઠ હતો. એમાં વેણું એટલે કે પાડો પોતાના સ્વામીને કેવી રીતે બચાવે છે એ તમને ખબર છે, બરાબર. ટ્રેન આવી જાય છે, ટ્રેનના પાટાની અંદર એનો પગ ફસાઈ જાય છે. કોનો? વેણુનો એટલે કે પાડાનો. અને ઝુમો એને બાજી વળે જાય છે, પણ જેવી ટ્રેન નજીક આવી જાય છે ઝુમાને હરસેલી દે છે અને પોતે આફાની દુનિયા છોડીને જતો રહે છે. એવી જ રીતે અહીંયા ઘોડી જતી નથી રહેતી, પણ પોતાના માલિકને બચાવવા માટે કૂદી પડે છે. તો ઘોડીની સ્વામી ભક્તિ એ કયા પ્રદેશની લોકકથા છે? તો કે ગોહિલવાડની. ઓકે, વેરી ગુડ. આપણે આગળ જોઈશું. નીચે આપેલા પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર લખો. એક વાક્યમાં કીધું છે અને પૂરા વાક્યમાં જવાબ લખવાનો. નરેને કઈ તાલીમ મેળવી હતી? નરેને વન સંરક્ષણ તાલીમ મેળવી હતી, બરાબર. આ પણ તમે પાઠ્યપુસ્તકની અંદર એક એક શબ્દ વાંચશો, એક એક લાઈન વાંચશો વ્યવસ્થિત, તો તમને જવાબ મળી જશે, બરાબર. વન સંરક્ષણની અથવા ફોરેસ્ટની તાલીમ મેળવી હતી. ઓકે. ડુંગરની પત્નીને હૈયે શું જડાઈ ગયું હતું? નાની અમથી લઘુ કથા છે, વાંચવાની મજા આવે એવી કથા છે, બરાબર ને. પણ એનો જે ગુઢાઢ છે, એ પાઠની અંદર જે વાત આવી રહેલી છે, પોતાની દીકરી યાદ આવી જાય છે, બબલીને. બબલી દીકરીનું નામ હોય છે બબલી. પોતાની માં એને યાદ કરે છે. એટલે ડુંગરની પત્નીને હૈયે શું જડાઈ આવે છે? તો કે ડુંગરની પત્નીને હૈયે શું જડાઈ આવે છે? બબલીની જાને બબલીની પગલી જડાઈ ગઈ, બરાબર. તમને યાદ થશે કે બબલી અને પગલી એટલે બબલી નામની દીકરી છે એને, અને એની પગલી એટલે કે એની પગની છાપ જેમ એ ખેતરે જતી હતી ત્યારે એની દીકરી એની સાથે આગળ પાછળ ચાલતી હોય છે, ત્યારે એની પગલીની છાપ એને હૈયે એટલે એના હૃદયમાં આજે પણ યાદ આવી જાય છે. ઓકે, આગળ જોઈએ. હવે નીચે આપેલા પ્રશ્નોના 3 થી 4 વાક્યમાં ઉત્તર લખો. ગમે તે 2. પહેલા કેવું હતું? પહેલો બીજો ફરજિયાત હતો અને ત્રીજાના અઠવામાં એટલે કે આના અઠવામાં આવતું હતું, બરાબર. પણ હવે આ 3માંથી કોઈ પણ 2, બરાબર. બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું. વિનુ કાકાના આ વાક્યનો ગુઢાઢ સમજાવો, બરાબર. રેસના ઘોડામાંથી આ વાક્ય લેવામાં આવેલું છે અને એની અંદર
વિનુકાકા અંકિતને કહે છે અને પોતાના દીકરાને ભણાવે છે. અમેરિકામાં ડૉક્ટર મોટી હોસ્પિટલમાં મોટા ડૉક્ટર બને છે. સારી સમૃદ્ધિ હોય છે, એની પાસે સંપત્તિ પણ સારી હોય છે. પણ મા બાપ પોતાના દીકરાને સરસ એવું અભ્યાસ માટે એટલા બધા એક્ટિવ હોય છે કે કોઈ કારણસર સંસ્કાર આપવાનું ભૂલી જતા હોય છે. ફક્ત મગજમાં એક જ વસ્તુ ઘૂસાઈ રાખે છે કે મારો દીકરો બીજા કરતાં શ્રેષ્ઠ થવો જોઈએ. એ શ્રેષ્ઠતાની પાછળ પોતાના દીકરાની અંદર જે સેન્સ હોવા જોઈએ, સંસ્કાર હોવા જોઈએ, મેનર્સ હોવા જોઈએ, તે ભૂલી જાય છે. એવી જ રીતે અહીંયા ગરી વિનુકાકાએ પણ પોતાના દીકરાને વિનુકાકાને પોતાને એવી ઘેલછા હતી કે મારા દીકરાનું નામ રોશન થાય, છાપામાં નામ આવે, બરાબર. એ ઘેલછાની અંદર સૌરભ ડૉક્ટર બની જાય છે, પણ સૌરભ મોટી દુનિયાની અંદર એટલે કે અમેરિકાની જાહોજાલાની અંદર સમય પોતાના મા બાપને આપી નહીં શકતો. તે વખતે વિનુકાકા બોલી પડે છે કે મેં એને ભણાવી ગણાવીને ઘણો મોટો બનાવી દીધો, પણ સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું છે. બરાબર. લેખક કોને ક્રૂર કટાક્ષ ગણાવે છે? કેમ? બરાબર. લેખક કોને ક્રૂર કટાક્ષ ગણાવે છે? કેમ? કયા પાઠનું છે આ? વાયરલ ઇન્ફેક્શન. બરાબર ને? તો જો આજની પેઢી અને અભણને અને ભણેલા બધા ખાવા પીવામાં જલસા કરવાવાળા છે. પોતાના શરીરને કષ્ટ આપતા નથી. મહેનત કરવાની ગમતી નથી. પરિશ્રમ કરવાનું અઘરું લાગે છે. બધી વસ્તુ તૈયાર જોઈએ છે. એ તૈયારીની અંદર પોતાનું શરીર બગાડી નાખે છે. દેહ ધનાધન ખા 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 કર્યા કરે છે. લગ્નની અંદર તમે જતા હશો ને તો આજુબાજુની ડીશને પણ જોતા હશો કે મેં કંઈક લેવાનું તો રહી નથી ગયું, અથવા કોઈની ડીશમાં જોતા હશે કે અને કેટલા ગુલાબજાંબુ લીધા છે, અથવા અને કેટલો રેકોર્ડ બનાવ્યો છે પૂરી ખાવામાં, એવું બધું જોતા હોઈએ છે. એટલે આપણી પ્રજા, ગુજરાતની પ્રજા ખાવામાં જ ધ્યાન વધારે આપે છે, અને પછી શું થાય છે? શરીરને નુકસાન થાય છે અને બીજાને પણ હેરાન કરે છે. તે વખતે શરીરને જે પરિશ્રમ થવો જોઈએ, કામ કરતાં કરતાં જે પરસેવો થવો જોઈએ, એ પરસેવો થતો નથી. આપણા ખેડૂત વર્ગો જો એ ખેતરમાં કેટલું સરસ કામ કરતા હોય છે અને એમના શરીરમાંથી પરસેવો નીકળતો હોય છે. બરાબર ને? એ પરસેવો થાય છે, તેથી શું થાય છે? એમને રોગ થતા નથી. રોડની સાઈડ પર કામ કરવાવાળા મજૂર વર્ગો જો એ પણ કેટલી કાળી મજૂરી કરે છે. એમના દીકરાઓ જો શું કરતા હોય છે? બાવાની નીચે હિંચકો બાંધીને રમતા હોય છે, ઊંઘતા હોય છે, તડકાની અંદર પણ ઊંઘતા હોય છે. ત્યારે એમને કોઈ રોગ થતા નથી. ને જ્યારે આપણે એસીની અંદર બેઠા હોય, મોટા ઊંચા ગાદલા પર સૂતા હોય, આવી બધી ફેસિલિટી હોવા છતાં આપણને કેટલા બધા રોગો થઈ જાય છે. તે વખતે હૃદયના ધબકારા વધી જાય છે, હાર્ટ એટેક આવે છે, ત્યારે પરસેવો થાય છે. ત્યારે લેખક એમ કહે છે, આવો કટાક્ષ કરે છે કે હૃદય હુમલો થાય છે ત્યારે પરસેવો થાય છે. બરાબર. એટલે લેખક આ કટાક્ષ કરે છે. શ્રીમદની જીવદયા અને કરુણા કયા પ્રસંગમાંથી પ્રગટ થાય છે? શ્રીમદ જ્યારે નાના હતા ત્યારે તેમની બાએ શાકભાજી સમારવાનું કહ્યું હતું. બરાબર. તમે તમારી બાને મદદ કરતા હોય તો વેલ એન્ડ ગુડ છે. બરાબર. પણ સાહેબ વાંચવાનું ને લખવાનું જ આટલું બધું હોય છે ને હું મમ્મીને મદદ કરીએ. બરાબર ને? તો મમ્મી સવારની ઉઠીને આટલું બધું કામ કરી શકે છે, અને મમ્મીને પણ ચિંતા છે કે મારો દીકરો વહેલો ઉઠીને વાંચે, તો એના માટે મમ્મી પણ કેટલા વહેલા ઉઠીને તૈયાર થતા હશે, બધી વ્યવસ્થા કરતા હશે, દૂધ ગરમ કરતા હશે, ચા પીતા તો ચા લાવી આપતા હશે, બધું તમને હાથમાં આપે છે. કેમ? મારો દીકરો સારું ભણે, એને કોઈ તકલીફ ના પડે. તો આપણે વાત છોડો. શ્રીમદની બા એને શાકભાજી સમારવાનું કહે છે. તે વખતે શાકભાજી સમારતા સમારતા એ લીલી શાકભાજીની અંદર નાના જીવજંતુઓ દેખાઈ આવે છે. એટલે એને એમ થાય છે કે આ જીવજંતુ મારા હાથે કપાઈ નહીં જાય કે આંગળી એના હાથથી, મતલબ કે ચપ્પુ કે છરી વાગી નહીં જાય કે. એટલે એની આંખો આંસુથી ભરાઈ આવે છે. બરાબર. એટલે એ કરુણાનો પ્રસંગ અહીંયા પ્રગટ થાય
છે. ઓકે, જો આ અમારી હઠોડા બેચ છે. આ બેચની અંદર તમને એકદમ ફ્રીમાં અસાઇનમેન્ટના પેપરો સોલ્વ કરીને આપીએ છીએ, બરાબર. અને કોઈ ફ્રી ઓફ ચાર્જ નથી, બરાબર. તમારે કોઈ ચાર્જ આપવાનો નથી. આ ફક્ત તમારે શેર જ કરવાનું છે, બરાબર. આપણે જોઈએ આગળ. 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખવાના છે, બરાબર. જન્મોત્સવ કૃતિ રજૂ થયેલા વિરોધાભાસ સ્પષ્ટ કરો. જન્મોત્સવમાં તમારે વિરોધાભાસ, અહીંયા વિરોધાભાસ લખેલું છે ત્યારે તમારે તફાવત, બે બાબતનું વર્ગીકરણ, કૃષ્ણ અને કિશન, ભેદભાવ, બે પાત્રની યથાર્થતા સમજાવો, સમાજનું દૂષણ, ગરીબી, બરાબર. આવા પ્રશ્નો પણ પૂછાઈ શકે. તે વખતે ગભરાવાનું નહીં. પ્રશ્નને એકદમ ધ્યાનમાં રાખવાનો, જવાબમાં શું આવે વ્યવસ્થિત લખવાનું, બરાબર. હમણાં જોઈએ આપણે. જન્મોત્સવમાં કૃતિ રજૂ થયેલા વિરોધાભાસ સ્પષ્ટ કરો. એટલે એક બિંદુ પર બે પરિસ્થિતિનું ચિત્રણ કરેલું છે. એક કૃષ્ણના જન્મની ઉજવણી થઈ રહી છે અને એક બાજુ કિશનનો પણ જન્મ થાય છે. હવે અમેરિકાથી અસિત નામનો છોકરો કંઈક ટેકનોલોજી શીખીને આવે છે અને એ ટેકનોલોજીથી શું કરે છે? એ ટેકનોલોજીથી જન્મ ઉત્સવની તૈયારી કરી રહેલા છે અને એની આજુબાજુના લોકો જે રહેતા હશે એ લોકો પણ એને જોવા માટે પણ આવી રહ્યા, બરાબર. એને જોવા મતલબ કે આવી રહેલા છે કે ચાલો આજે જન્મોત્સવ કૃષ્ણનો થઈ રહ્યો છે, લોકો જોવા માટે આવી રહ્યા છે. અને બીજી બાજુ કિશનનો જન્મ થાય છે. આપણે જોતા હોય કે રેલવેની આજુબાજુ, રેલવે સ્ટેશનની આજુબાજુ જે રેલવે કોટ બનાવેલો છે એ કોટની આજુબાજુ કેટલાક ઝૂંપડાની અંદર એકદમ નિર્ધન લોકો રહેતા હોય છે. કેવી રીતે? તો કે ભીખ માગતા લોકો હોય છે, નાના મોટા મજૂર હોય, કોઈ દુકાનમાં કે કોઈ હોટલમાં કે કોઈ લારી પર કામ કરતા હોય એવા વર્ગના લોકો હોય. તો એમના ઘરના વાતાવરણ કેવું હોય? તો ઘર પતરાનું હોય છે, દિવાલો પેલી પ્લાસ્ટિકની કોઠરીઓ હોય છે, બરાબર. આવું બધું હોય છે અને ત્યાં એમાં કિશનનો જન્મ થાય છે. કૃષ્ણનો જન્મ થાય ત્યારે લોકો ખુશીથી પંજેરી વેચતા હોય છે, પ્રસાદમાં પંજેરી વેચતા હોય છે. જ્યારે કિશનનો જન્મ થતો હોય ત્યારે એને જન્મથી જ ભીખ માગવા માટે તૈયાર કરવા માટે એનો બાપ, બરાબર, કાનજી વેલજી ડોસા પાસે લઈ જાય છે. અને પેલાને કિશનને તો ખબર પણ નથી કે મારા જન્મ પછી મારું ભવિષ્ય શું છે. આ સમાજનો મોટામાં મોટું કટાક્ષ કરેલું છે અહીંયા આગળ, બરાબર. કૃષ્ણના જન્મ વખતે આટલી મોટી તૈયારી થતી હોય છે અને જ્યારે સામાન્ય ભિખારીના દીકરાને શું થઈ જાય છે? અપંગ બનવું પડે છે, બરાબર. એને તો ખબર પણ નથી કે મારું જીવન કેવું થશે, કેમનું ચાલશે. એટલે અહીંયા આગળ તમારે 10 લાઈન પહેલાં લેખકનું નામ લખી દેવાનું, કૃતિ કઈ છે, બરાબર, નવલિકા છે કે નવલકથા છે, એ તમારે સરસ રીતે બધું લખવાનું અને પછી અંદર જવાનું. જો ન સમજ પડે તો મને કોમેન્ટ કરજો, ફરીથી આપણે એને રિપીટ કરી લઈશું. ઓકે. મતલબ કે એક બાજુ જહોજલી થતી હોય અને બીજી બાજુ, બરાબર, કિશનને અપંગનો અવતાર મળી જાય છે. એનો દીકરો, એનો બાપ પોતે આંધળો હોય છે અને પોતે
એક ભીખ માગવાનું સાધન તરીકે એનો ઉપયોગ કરે છે, બરાબર. પોતે આંધળો છે, દીકરો અપંગ બનાવી દે છે અને માતા પણ લાચાર થઈ જાય છે. એટલે આ ત્રણેય કોઈ બરાબર કોઈ પોઈન્ટ પર ઊભા રહીને ભીખ માગવાનું ચાલુ કરે છે અને એમાં જ એનું જીવન ચાલે છે. એક સામાન્ય 2 ટાઈમનું જમવાનું મળે એટલા માટે જ આવું કરતા હોય છે, બરાબર. આજે પોતાના દીકરાને કોઈ આવું કરતું હોય છે, પણ પાપી પેટના સવાલ માટે આજનો કાનજી આવું કામ કરી નાખે છે, બરાબર. હિમાલયમાં એક સાહસ પાઠને આધારે હિમાલયની સાહસ યાત્રાનું વર્ણન કરો, બરાબર. સાહસ, હિમાલયની એક સાહસ, બરાબર. જવાહરલાલ નહેરુ પોતાના પિતરાઈ ભાઈ સાથે હિમાલયનો પ્રવાસ ખેરવા જાય છે અને તે સમયે બરાબર કઈ કઈ તકલીફો થાય છે તે આપણે લખવાનું છે, બરાબર. કેટલાક મજૂરોને પણ સાથે લઈ જાય છે, બરાબર. થોડોક જ સામાન હોય છે, પણ હિમવર્ષાને કારણે ત્યાં બરફ લપસનો બની જાય છે. એ હિમવર્ષાને કારણે એ બરફ ચીકણો થઈ જાય છે, લસરપટ્ટી જેવો થઈ જાય છે. એટલે પગ જોઈ જોઈને મૂકવા પડતા હતા. એ લોકોએ દોરડાની એક સાંકર બનાવી હતી અને એ સાંકર પકડીને એ બધા જ સાથે સાથે ચડીને ઉપર જતા હતા. મજૂર વર્ગ અને ભૂમિઓ એમને એક ગાઈડ પણ લીધો હતો, એ ભૂમિયાને પણ લીધો હતો, બરાબર. પણ વાતાવરણ એમ બગડી જવાથી બરાબર લેખક જવાહરલાલ નહેરુ અને બીજા એમના મિત્રો અને એમના પિતરાઈભાઈ અને પેલા મજૂર વર્ગ તકલીફમાં મુકાઈ જાય છે. એ થોડે સુધી ઉપર ચડે છે, બરાબર. સામાન વધારે નથી હોતો છતાં એ થાકી જાય છે, થાકીને લોઠ થઈ જાય છે અને ઉલટી થઈ જાય છે લોકોને, બરાબર. લેખક પણ કેટલીક હિમ નદીઓ ઓળંગીને આગળ નીકળી તો જાય છે, પણ પેલી હિમવર્ષાને કારણે ડાકા પડે છે, એટલે કે ભૂલા પડે છે. કઈ જગ્યાએ પગ મૂકવો એમને ખબર નથી પડતી ને અચાનક કોઈક ગોફણમાં એમનો પગ લપસી પડે છે અને એ ગોફણમાં પગ પડી જવાથી એ શું થાય છે, એમને કોઈક ગુફામાં એક છેડે એ અટકી જાય છે અને એમને દોરડા વાડે એમના મિત્રો અને પેલા જે મજૂર વર્ગો છે એમને બહાર લાવે છે અને પછી એ એક સરસ મજાની હિમ નદી ઓળંગીને આખો પેલો સરોવર જોવે છે, જાણે પૃથ્વી પર એક સરસ મજાનો મુગટ ના મૂક્યો હોય એને જોઈને એ લોકો આનંદિત થઈ જાય છે, બરાબર. એટલે ત્યાં પ્રવાસ કરતાં કરતાં એમને આવી બધી ઘણી બધી તકલીફો પડી હતી, બરાબર. એટલે જો સારી વસ્તુના દર્શન કરવા હશે ને, બરાબર ને, તો સાહસ તો કરવા જ પડશે. કોઈક વસ્તુ તમને સારી જોઈતી હોય તો વગર મહેનતે કશું મળતું નથી. એટલે આ સાહસ યાત્રા છે, બરાબર. ભૂખથી ભૂંડી ભીખ, પન્નાલાલ પટેલ, બરાબર. નવલકથા, કઈ નવલકથા? માનવીની ભવાઈમાંથી આ પાઠ લેવામાં આવેલો છે અથવા કૃતિ લેવામાં આવી છે, બરાબર. આ ચેપ્ટરની અંદર 56 દુકાળની વાત કરવામાં આવી છે, બરાબર. 12 મહિના થઈ જાય છે તો પણ વરસાદ આવતો નથી અને વરસાદ નથી આવતો એટલે ખેતી પણ થતી નથી ને ખેતી નથી થતી એટલે ગામમાં પાણી ના હોય અને અનાજ પણ ના હોય એટલે મૂંગા ઢોર તો મરે જ છે. સાથે સાથે ગામના જે ભૂખા, બરાબર, જે ગરીબ વર્ગ હતા તે ફક્ત ખેતી પર જ જીવતા હતા એવા લોકો ટપોટપ મરવા લાગ્યા. કોને દાટવાને, ક્યાં દાટવા, ક્યાં સળગાવવા એ ગામ લોકોનો પ્રશ્ન બની રહેતો હતો. બજારની અંદર, ગામની અંદર, ખેતરની અંદર જ્યાં જોવો તો સબ પડેલા હતા. એટલે આની અંદર પણ એવું જ છે કે કારો અને રાજુનો સંવાદ ચાલતો હોય છે, બરાબર. કારો અને રાજુનો સંવાદ ચાલતો હોય છે. કારુને પોતાનું સ્વાભિમાન હોય છે કે મેં જ પકવેલું અનાજ છે અને એ જ અનાજ લેવા માટે, એટલે કે ઢોર પાસે ખીચડી લેવા માટે મારે હાથ ફેલાવવાનો કે એટલે કારુનું દિલ અહીંયા આગળ પીગળી જાય છે. રાજુને અને કારુનો સંવાદ એકદમ કરુણા ભર્યો લેખકે રજૂ કર્યો છે. કારુ તો એમ કહે છે કે આપણા તો
કપાળ પણ કાળા અને ખોબા પણ કાણા. રાજુ પણ એમ કહે છે કે ડાકણ ભૂખ છે અને ભૂખથી બુંદી ભીખ છે. રાજુ કાળું એમ કહે છે કે ભૂખથી તો આપણું શરીર નબળું બની જાય છે, હા, હલકું પડી જ ગયેલું છે, શરીરમાં કશું જ નથી. પણ જો ભીખ માગવા જઈશું ને તો આપણું સ્વમાનનું પાણી થઈ ગયેલું છે. માણસને જો સૌથી વધારે પસંદ હોય ને તો એનું સેલ્ફ રિસ્પેક્ટ છે. પણ પહેલાંના લોકો એવા હતા કે પોતાના સેલ્ફ માટે કંઈક કરી જતા હતા. આજે તો એવું કંઈ છે નહીં, ધાર આવે તો ધરી પડે, બરાબર, ઉતરી પડે છે. પણ અહીંયા કાળું પોતાનું સેલ્ફ રિસ્પેક્ટ માટે રાજુ સાથે થોડોક ચર્ચા વિચારણા થઈ જાય છે, કંઈક સંવાદ થાય છે, કટાક્ષ થાય છે, કરુણા ઉદ્ભવે છે, બરાબર. તો અહીંયા ઘડી કાળું અનાજ લેવા જવાની ના પાડે છે, ડોર પાસે ખીચડી લેવા જવાનું ના પાડે છે. રાજુ એને સમજાવે છે કે તારે મને પણ મારી નાખવી છે, આ છોકરાઓને પણ તારે મારી નાખવા છે. ત્યારે ન માગતા છતાં એ લાઈનમાં ઊભો થાય છે. ગામના એક સજ્જન વ્યક્તિ સુંદર શેઠ અને બીજા ગામના જે મહાજન લોકો હોય છે તે આવી રીતે સદાવ્રત ચાલુ કરે છે. અને એમાં ગરીબ લોકો તો ખરા જ, પણ બીજા લોકો પણ લાઈનમાં ખીચડી લેવા માટે ઊભા થઈ જાય છે. અને તે વખતે કાળું આ બધાને જોઈને થોડોક મનમાં એ થાય છે કે હું આની અંદર મારો પણ નંબર કે એના કરતાં મૃત્યુ આવે તો સારું. એટલે અહીંયા આગળ આ પાઠની અંદર આપણને એ જોવા મળે છે કે કરુણા એ જ છે કે ભૂખથી બુંદી ભીખ. પોતાનું શરીર એ તો થઈ જ જાય છે, ભૂખથી તો એ થઈ જ જાય છે, પણ ભીખ માગવાથી શું થઈ જાય છે? પોતાનું આત્મસન્માન અને પોતાનું જે સ્વાભિમાન હોય છે તે પાણી થઈ જાય છે. આપણે આગળ જોઈએ. જેવી રીતે ગદ્ય વિભાગની અંદર જોડકા આવે છે એવી રીતે પદ્ય વિભાગની અંદર પહેલાં જોડકા આવે છે, બરાબર. આની અંદર તો સાહિત્ય પ્રકાર અને કવિઓના નામ જ આવવાના છે, એમાં ઉક્તિ આવવાની નથી, બરાબર. પાત્ર ઉક્તિ તો આવવાની નથી, પહેલાંની અંદર બોલતા હોય છે એટલે થોડુંક શાંતિ તમને. ઓકે. વૈષ્ણવજન, બરાબર. વૈષ્ણવજન કોણ? યસ, નરસિંહ મહેતા. નરસિંહ મહેતા. એક બપોરે કોણ આવશે? એક બપોરમાં પહેલાં તો એ જોઈ લેવાનું કે તમને કયું કયું આવડી જાય છે. તમે કન્ફ્યુઝ થશો એક બપોરે ને દીકરીની અંદર. તો દીકરી અશોક ચાવડા અને બેદિલ, બરાબર. એક બપોર કોનું છે? અને વતનથી વિદાય થતા જયંત પાઠક અને એક બપોર રાવજી પટેલ. ઓકે. આગળ જોઈએ. ખાલી જગ્યા. ખાલી જગ્યાની અંદર પણ તમે જુઓ, ભને નરસૈયા તેનું ખાલી જગ્યા કરતા કુર 71 તળિયા. કેટલા કુર હતા એમના? 71. પણ શું કરવાના? દર્શન કરતા. દર્શન. કુર એટલે ખબર ને, આપણા જે કુર હોય તે 71 કુર તાર્યા. રાત રાણી ખાલી જગ્યાથી નહાય છે. કેવી રીતે નહાય છે? ઝાકળથી નહાય છે. અત્યારે ઝાકળ પડે છે ને, એ રાત રાણી ઝાકળથી નહાય છે. વહેણના પાણી ખાલી જગ્યા ઝીલે છે. વહેણના પાણી ધોધ, નદી કે સાગર. અહીંયા કાવ્ય પંક્તિ તમે વાંચશો ને તો તમને એના જવાબ મળશે, ડાયરેક્ટ તમને મળે નહીં. એટલે કે સાગરથી ઝીલે છે. ઓકે. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, કલાપી ન આવી શકે, બરાબર. કોણ આવે? જવાહરલાલ નહેરુનો પ્રવાસ ગ્રંથ છે, બરાબર. તો કાશ્મીરનો પ્રવાસ. વાચ કાચ મન નિશ્ચલ રાખે. હા, વાચ એટલે વાણી, કાચ એટલે ચરિત્ર અથવા ચારિત્ર્ય, કેરેક્ટર કહીએ ને આપણે તે. મન નિશ્ચલ રાખે. મન કેવું રાખે? સ્થિર રાખે છે.
વાણી ચરિત્ર મન સ્થિર રાખે છે, બરાબર. વાચ કાચ મન નિશ્ચલ રાખે છે. નિશ્ચલ એટલે સ્થિર રાખે છે. ઓકે. વતનની હદ પૂરી થતા કોને પાછા જવાનું છે? વતનની હદ પૂરી થતા કોને પાછા જવાનું છે? કૂતરાને પાછા જવાનું છે, બરાબર. વતનની હદ પૂરી થતા કૂતરાને પાછા જવાનું છે. ઓકે. હવે આગળ જઈશું આપણે. ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં અને પ્રાણોમાં શું રહેલું છે? ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં વિનોદ જોશી, બરાબર. હું એક ગુજરાતી, તેની અંદર શ્વાસોની અંદર મહીસાગર નદીનું પાણી, અને એ નદી કેવું છે? ખમીરવંતું છે. અને શ્વાસ પ્રાણોમાં પૂછેલું છે, તો પ્રાણોમાં રત્નકારના ધબકારા રહેલા છે, બરાબર. આવી રીતે તમને 2 સવાલ પૂછેલા છે. ખાલી જો શ્વાસોમાં શું રહેલું છે, તો શ્વાસોમાં મહીસાગર નદીનું પાણી જે ખમીરવંતું છે, બરાબર, તે લખવાનું. અને પ્રાણોમાં પૂછ્યું હોય તો રત્નકારનો ધબકાર ધબકે રહેલો છે, બરાબર. આગળ. વાંસળીના સૂર માર્ગની ધૂર, વાંસળીના સૂર માર્ગની ધૂળને, યમુનાના જળને અને રાધાની આંખને શું પૂછે છે અને શા માટે પૂછે છે? બરાબર. તો તમે જો વાંસળીના સૂર માર્ગની ધૂળને પૂછે છે, શું પૂછે છે? તમે મારા માધવને દીઠો છે ક્યાંય? હરીન્દ્ર દવેની આ કાવ્ય પંક્તિ છે. હા. યમુનાના જળને શું પૂછે છે પાછું? તો કે યમુનાના જળ આમ મૂંગા કેમ છે? બોલતા કેમ નથી? યમુના નદીના જળ જે ઉછળવા જોઈએ તે કેમ બોલતા નથી? મૂંગા કેમ છે? રાધાની આંખ કેમ ઉદાસ છે? બરાબર. રાધાની આંખોમાં તો જે ચંચળતા હોવી જોઈએ તે કેમ ઉદાસ છે? બસ આવા બધા પ્રશ્નો પૂછે છે. શા માટે પૂછે છે? ત્યારે કે સૂર એ વાંસળીમાંથી નીકળે છે, અને એ આ બધા કોની સાથે જોડાયેલા છે? માર્ગ, યમુનાનું જળ અને રાધા એ કોની સાથે જોડાયેલા છે? કૃષ્ણ સાથે જોડાયેલા છે. એટલે સૂર આ બધાને પૂછે છે, બરાબર. આગળ. આગે ખેતર જોઉં 2 કર કરી, ઊંચા મને વારટી, એ મારી ભમણા રિસાર શિશુને બોલાવતી બા હતી. બરાબર. અહીંયા ગરી કર 2 એટલે 2 કર એટલે 2 હાથ, કર એટલે હાથ, ને 2 કર ઊંચા કરીને એ મારી ભમણા રિસાર શિશુને બોલાવતી બા હતી. બરાબર. આ કાવ્ય પંક્તિ વતનથી વિદાય થતા એમાંથી લેવામાં આવેલું છે. શરૂઆતની અંદર જે કવિ કહે છે, જેમ આપણે પણ પોતાની વાત કરતા હોઈએ છીએ કે અત્યારે કોઈ કારણસર આપણા ફાધરની અથવા કોઈ કારણસર અલગ પોસ્ટિંગ થયેલી હોય તો આપણે આપણા મિત્રોને અથવા સ્કૂલને અથવા ત્યાં રહેતા હોય એ જગ્યા છોડીને આપણે બીજી જગ્યા પર સેટ થતા હોય ત્યારે આપણું એ જગ્યા વારંવાર યાદ આપતું હોય છે. એવી જ રીતે અહીંયા આગળ કવિ પણ કોઈ કારણસર પોતાનું વતન છોડવું પડે છે, અને વતનથી છૂટતા હોય છે ત્યારે એમને દુઃખ થાય છે. કેમ? તો કે જ્યારે વતનથી છૂટતા હોય છે કવિ છોડીને નીકળે છે ત્યારે પેલું કૂતરાવાળું હતું ને, કે કોને પાછા વળવાનું છે? તો કે કૂતરાને પાછા વળવાનું છે. કૂતરો તો પોતાની હદથી પોતાના વિસ્તારમાં આવી જાય છે, પણ વતન છોડીને જે એકવાર જતો રહે છે તે પોતાની હદ છોડીને પાછો આવતો નથી. ત્યારે લેખકને કવિને યાદ આવે છે. શું યાદ આવે છે? કે મને પાછળથી કોઈ હાથ કરીને બોલાવે છે. એટલે કવિ બહુ દૂર પહોંચી જાય છે અને પાછળથી ગામના જે ખેતરો દેખાય છે, અને ખેતરોની અંદર કોઈ મારી બા ઊભી હોય છે. એ બા મને હાથ ઊંચા કરીને કહે છે કે બેટા તું પાછો આવતો રહે. એટલે કવિનો અહીંયા કેટલો બધો ભાવ અહીંયા પોતાના ગામ પ્રત્યે, પોતાના વતન પ્રત્યે એ થઈ આવે છે. અહીંયા એ બધું બતાવેલું છે. જેમ રિસાર શિશુ એટલે કે જેમ બાળક રિસાઈ ગયેલું હોય છે ને ત્યારે એની બા એને કેટલું વાલથી પાછી વારે છે કે બેટા તું
આવી જા પાછો. એવી રીતે કવિને પણ એવું લાગે છે કે જેમ મારી બા મને પાછી મને મનાવતી હોય એમ મને બોલાવી રહી છે. બરાબર, આગળ જોઈએ. કવિને ગુજરાતી હોવાનું ગૌરવ કઈ કઈ બાબતનો અનુભવ થાય છે? બરાબર, આપણે ગુજરાતમાં રહીએ છીએ ને તે જ આપણો એક ગૌરવ છે. હું એક ગુજરાતી. બરાબર, તો એની અંદર તમે જો શું જુઓ? અરવલ્લીની ગુફા. આ તમને પોઈન્ટ બતાવું છું. એની અંદર શું છે? શેત્રુંજય પર્વત, પછી કૃષ્ણ ભક્તિનો પ્રેમ, પછી રાધા મીરાની ભક્તિ, દોહા ડાયરા કરીએ ને આપણે, પછી ગાંધીજી, સરદાર પટેલ, નર્મદા, મહીસાગર, સંત. બસ આ બધા પોઈન્ટ આની અંદર આવે. શું પણ લખવાનું છે ને સાહેબ? હા, તો કે અમારા ગુજરાતની અંદર અરવલ્લીની ગુફાઓ, પર્વતમાળાઓ છે. બરાબર, શેત્રુંજયની પર્વતની હારમાળાઓ છે. કૃષ્ણ ભક્તિનો પ્રેમ અહીંયા આગળ જોવા મળે છે. બરાબર, દ્વારકા નગરીની અંદર કૃષ્ણ ભક્તિનો પ્રેમ જોવા મળે છે. મીરાની ભક્તિ. બરાબર, તમને ખબર છે મીરા જે ઝેર પીવે છે તેને પણ કૃષ્ણએ એને અમૃત બનાવી દીધો. એ એમને એમ અમૃત ના બને ભાઈ, રોજ એના માટે તરફવું પડે, એના માટે કંઈક કામ કરવું પડે ત્યારે એ અમૃત બને. બરાબર, દોહા, આપણા ગુજરાતની અંદર દોહાઓ, ડાયરાઓ. હા, નવરાત્રિની અંદર ગર્ભદીપ આપણા ગુજરાતની અંદર છે, ગર્ભદીપ. બરાબર, નર્મદા અને મહીસાગર નદીનું પાણીની વાત કરવામાં આવી છે. બરાબર, એ આપણા ગુજરાતમાં જ જોવા મળે. ગાંધીજીનું સત્ય, એ આખા વિશ્વની અંદર ડંકો વગાડી દીધો. હા, ગીતાજીના એક સિદ્ધાંતથી. બરાબર, સરદારે પણ હાકલ કરી છે. હા, સંત લોકો પણ કેટલા બધા થઈ ગયા આપણા ગુજરાતની અંદર. બરાબર, એટલે આ બધા લોકો અને આપણી જે પ્રકૃતિ ચિત્રણ છે એનું વર્ણન તમારે સરસ રીતે બતાવી દેવાનું. આટલા મુદ્દા યાદ રાખવાના. ઓકે, ખ્યાલ રહેશે ને? એક બપોરે કાવ્યમાં વ્યક્ત થતી હૃદયની વેદના વર્ણવો. એક બપોરે, તો અહીંયા કવિ બપોરે જમવા બેઠા હોય છે ખેતરની અંદર, પણ તે જ વખતે એ જમતી વખતે ખેતરના શેડે, આ સોનેટ કાવ્ય છે, ખેતરના શેડે સારસ નામનું જે પક્ષી છે, સારસી કહીએ છીએ ને, એ સારસી અચાનક ઉડી જાય છે અને કવિની બા જે જમવાનું લાવે છે ધોચકી એટલે માટલીની અંદર છાશ લાવે છે, એ કશાની અંદર એમને મન લાગતું નથી. માટલીની અંદર જે છાશ હોય છે એ છાશ પાછી મૂકી દેવાનું કહે છે. રોટલા જે લાવેલા હોય છે, હા, એ રોટલા બાંધેલા હતા તેને પાછા એ બાંધી દે, ખોલેલા હતા તે પાછા બાંધી દે છે. હા, કશામાં એમને મન લાગતું નથી. એટલે એમને એકદમ પ્રશ્ન થઈ ગયો કે મેં જમવા બેઠો, હું જમવા બેઠો અને આ પક્ષી કેમ ઉડી ગયેલું? એટલે પોતાની જીવનની જે ઘટના થઈ ગયેલી છે એ ઘટનાને અચાનક એમને યાદ આવી જાય છે. જીવનનો જે મધ્યકાળ હતો એ મધ્યકાળની અંદર શું થઈ ગયેલું જેથી કવિને આજે મન નથી લાગતું. કવિ ચલમ પીવા માટેનું પણ વિચારતા હોય છે, પણ એ ચલમ પીવાનું પણ એમને મન થતું નથી. એટલે નિરાશ થઈ જાય છે, ઉદાસ થઈ જાય છે અને કંઈક કરવાનું થતું નથી. બરાબર, જીવનના મધ્યકાળમાં જે ઘટના બનેલી તે કવિને પાછી યાદ આવી જાય છે. ઓકે, આગળ જુઓ. બોલીએ ના કંઈ કાવ્યના મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. બરાબર, બોલીએ ના કંઈ, આપણી પાસે જે કંઈ ઘટના બની ગયેલી છે તે આપણે કોઈને કહેવાનું નહીં. કેમ કે આજે ઘણા લોકો એવા નવરા છે ને કે આપણી વાતો જાણી લેશે અને બીજા ચારને કહેતા રહેશે. લોકોને શું છે, આપણી કથા જાણવામાં રસ છે, મજા આવે છે.
એટલે આપણે દુઃખની વેદના કોઈને કહેવાની નહીં, બરાબર. રાત અંધારી હોય કે પછી ગમે તેટલી કઠિન પરિસ્થિતિ હોય, રણની અંદર તડકાથી જે તપેલી રેતી હોય ને એ ભલે તપેલી હોય, એટલી બધી ગરમી આટલી બધી પરિસ્થિતિ પણ ખરાબ હોય, પણ તોય આપણે તો નિર્જન માર્ગ પર એકલા ચાલવાનું છે, અને એકલા ચાલીશું ને તો પણ પોતાની પરિસ્થિતિ આપણી પાસે જ રાખવાની છે. સુખ દુઃખ એકબીજાની પૂરક છે, બરાબર. એની અંદર આપણે આગળ નીકળવાનું છે. જો આપણે આગળ નહીં નીકળીએ ને, બીજાને કહેતા રહીશું ને, તો આપણી વ્યથા આપણી પાસે જ રહેવાની છે. એટલે એના માટેનો એક જ રસ્તો છે કે એ વ્યથાને આપણે બરાબર શાંતિથી સમજીને પોતાની પાસે રાખવાની. ભલે ને શરીરની અંદર દિલની અંદર અગ્નિની જ્વાળા હોય, પણ બહાર તો શીતળતા જ રાખવાની. હા, ગામને પાદરે કેટલા લોકો બેઠેલા હોય તો બધાને થોડી આપણી ચર્ચા ક્રિયા કરવાની, બરાબર. લોકો એમની મસ્તીમાં હોય, આપણે પણ મૌન રાખવાનું. ઓકે, ચાલો. આ હથોડા બેન્ચની અંદર પ્રશ્નપત્ર 2ની અંદર વિભાગ એ અને બી આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું છે, બરાબર. તમને ગમ્યું હોય તો શેર કરજો, લાઈક કરજો, બરાબર. જે કંઈક કહેવું હશે તે કોમેન્ટમાં મને જણાવજો. ઓકે, થેન્ક યુ, બાય.